ડુમસની 2000 કરોડની જમીન કૌભાંડમાં એસીબીમાં પણ ગુનો દાખલ કરવા માંગ, લાંચ રૂશ્વત અધિનિયમની કલમ 7 મુજબ જવાબદાર આવકની આવક અને મિલકત અંગેની પણ તુલનાત્મક તપાસ થવી જોઈએ. ડુમસની 2000 કરોડની જમીન કૌભાંડમાં સસ્પેન્ડ કલેક્ટર આયુષ ઓક તથા અન્ય જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા અને એલસીબીની તપાસ કરવાની માંગ કરાઈ છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન અગ્રણીએ ગાંધીનગર સ્થિત પોલીસ વડા અને એલસીબીના નિયામકને આવેદનપત્ર પાઠવ્યું છે ને દર્શન નાયકે પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ડુમસમાં આવેલી અંદાજિત ₹2000 કરોડ ઉપરાંતની સર્વે નંબર 311/3 વાળી અંદાજિત 2,70,216 ચોરસ મીટર સરકારી પડતર જમીન સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકે સરકારી જમીનમાં ગણોતિયાના નામો દાખલ કરવા માટેની તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે, કરોડો રૂપિયાની લાંચ મેળવી છે અને એવું અમારું સ્પષ્ટ માનવું છે કે સરકાર દ્વારા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને લાંચ રૂશ્વત અધિનિયમની કલમ 7 મુજબ સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓક સંપૂર્ણપણે જવાબદાર છે અને તેમની સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવી આવશ્યક છે. ડુમસની સર્વે નંબર 311/3 વાળી સરકારી શીર પડતરની જમીનમાં સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓક દ્વારા ગણોતિયાના નામો દાખલ કરવા માટે ખોટી રીતે હુકમ કરવામાં આવ્યો હતો અને આ હુકમ તેમની બદલીના 2 દિવસ અગાઉ કરવામાં આવ્યો અને ત્યારબાદ અમારા તરફથી કરવામાં આવેલી ફરિયાદને આધારે કલેક્ટર આયુષ ઓકને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ કેસની તમામ હકીકતો ઉપરથી સાબિત થાય છે કે સસ્પેન્ડેડ કલેક્ટર આ બાબતે સંપૂર્ણપણે જવાબદાર છે અને તેમની બદલીના 2 દિવસ અગાઉ જ હુકમ કરવામાં આવ્યો હતો. તેમના હુકમ ઉપરથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે કે ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા હુકમ કરવા બાબતે તેમના દ્વારા કરોડો રૂપિયાની લાંચ ગણોતિયાઓ પાસેથી લેવામાં આવી છે, જેની તપાસ કરાવવામાં આવે. સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકની આવક અને તેમની મિલકત અંગેની પણ તુલનાત્મક તપાસ હાથ ધરવામાં આવે, જેથી તેમની આવક અને તેમની મિલકતો વચ્ચેનું અંતર જાણી શકાય. જો આવક કરતાં મિલકત વધુ હોય તો તેમની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ દાખલ કરવામાં આવે એવી અમારી માંગ છે. ડુમસની સર્વે નંબર 311/3 વાળી જમીન બાબતે સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓક સિવાય ઘણા અધિકારીઓ, રાજનૈતિક આગેવાનો અને અન્ય શખ્સો પણ જવાબદાર છે, જેથી આ બાબતે જો પૂરતી તપાસ હાથ ધરવામાં આવશે તો વધુ ખુલાસા અને હકીકત બહાર આવી શકે તેમ છે. સુરતના ડુમસની 300/3 સરકારી સીડ પત્તરની જમીન લગભગ 2,70,000 ચોરસ મીટર જમીનની જેની કિંમત 2,000 કરોડ રૂપિયાની આસપાસની હતી. સમગ્ર બાબતની કૌભાંડ સુઆયોજિત રાજકીય આગેવાનના મેળાપીપણામાં અને કલેક્ટરશ્રીની સંડોવણી સાથેની ફરિયાદો કરવામાં આવી હતી. આ અનુસંધાનમાં ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તપાસના અંતે કલેક્ટરશ્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતમાં કલેક્ટર ઓફિસ જેની આ બાબતની સંડોવણી હતી, કલેક્ટર ઓફિસની સાથે સંકળાયેલા અસંખ્ય મામલતદારથી ચીફનિશની માંડીને ક્લાર્ક સુધીના લોકોની બદલીઓ કરી દેવામાં આવી હતી અને સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી હતી. આ બાબતમાં અમો દ્વારા એસઆઈટીની રચના થાય, એસીબીમાં ફરિયાદ દાખલ થાય એ પ્રકારની માંગણી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી જે રીતે તપાસ ધીમી ગતિએ ચાલે છે અને સમગ્ર બાબતમાં 2,000 કરોડ રૂપિયાનું કૌભાંડ હોય એ સરકારની પાસે પોતાની પાસે પુરાવા હોવાથી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ અનુસંધાનમાં સરકારના એસીએસ દ્વારા સુઓ મોટો દાખલ કરીને એસીબીમાં ફરિયાદ દાખલ કરવાની હોય છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની આ ફરિયાદ ન થતા 1લી તારીખે મેં માન્ય એસીબી વિભાગના નિયામકશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે, તકેદારી આયોગમાં વિનંતી કરી છે, એસીએસને વિનંતી કરી છે કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાહેરાતો કરીને જાહેરાત કરે છે કે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈ વ્યક્તિ કરતો હોય, કોઈ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તો તાત્કાલિક અસરથી ટોલ ફ્રી નંબર દ્વારા જાણ કરવામાં આવે, લેખિત મૌખિક ફરિયાદ કરવામાં આવે. ફરિયાદીનું નામ એને ગુપ્ત રાખવામાં આવશે, પરંતુ આ હમો દ્વારા અને સરકારની પાસે 2,000 કરોડ રૂપિયાની મોટું આટલું કૌભાંડ જોઈએ તો સ્વાભાવિક છે કે આમાં નાણાકીય લેતી અને નાણાકીય લેવદેવડ થઈ હોવી જોઈએ. એટલે સમગ્ર બાબતમાં તપાસ કરવા માટે અને કલેક્ટરશ્રીએ જે 1 મહિના દરમિયાન જે કોઈ આ બીજા વધારાના હુકમો કર્યા હોય એમની બદલી કે એને સસ્પેન્ડ કરવાના અનુસંધાનમાં તો એ તમામ હુકમની તપાસ થવી જોઈએ, એની સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ, એમના કોણ ડિટેલની તપાસ થવી જોઈએ. એટલે જે કોઈ રાજકીય આગેવાન, રાજકીય કોઈ આગેવાનનો હાથ હોય એ પણ આ ઉઘાડવા પડવા જોઈએ અને જેણે સુરતનું હિત કર્યું છે એ પણ બહાર પડવું જોઈએ. આ અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે ભ્રષ્ટાચાર મુક્તની વાત કરે છે, સુશાસનની વાત કરે છે અને ગુડ ગવર્નન્સની વાત કરે છે, અમને ચોક્કસ વિશ્વાસ છે કે મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના મુખ્ય સચિવ
આ બાબતમાં પગલાં લઈને એસીબી દ્વારા તપાસ કરવામાં આવે અને એનો ગુનો નોંધવામાં આવે એ પ્રકારની ફરિયાદ કરતો મેં પત્ર લખ્યો છે.